તો આપણને આજ પેટ્રોલ પંપેથી રજા મળી ગઈ છે, તો આજે આખો દિવસ રખડવા જવાનું છે. અચ્છા ઠીક. તો ફાઇનલી આપણે પેટ્રોલ પંપે નીકળી ગયા છે અને હવે જાવી છે મૂળભાઈની વાડીએ આંટો મારવા. તો આપણે મૂળભાઈની વાડીએ પહોંચી ગયા છે. કોઈક મહેમાન આવ્યું હોય એવું લાગે છે. 3-4 હોન્ડા પડ્યા છે. તો મહેમાન તો કોઈ ના આવ્યું, પણ જીરું વાટવા દાડિયા આવ્યા છે. હવે આંટો મારવા તો જવું પડશે. તો હાલો આંટો મારતા આવીએ. આ જો તો ગોપલો જીરું ઉપાડે છે. હરખું ઉપાડજે, એટલે દાણા બાણા આમ ઢોળાવાનો દેતો ફેરે નહીં બહુ. એન્ટ્રી પાડ હીરા રકો બને હાલ્યો થાય તો એમ હાલવે એન્ટ્રી પાડવાની સ્લો મોશનમાં. એ મારો મજૂર આયો. તો મને વિડીયો બનાવતા જોઈને મૂળ ભાગે મારો વિડીયો બનાવી એકાદો. હાલો મિત્રો, મળો વાટવા, ફટાફટ વાટજો. દાણા ખરે પછી બધાને હવને વીણી લેવાના છે. જીરુના ભાવ કેવા થઈ જશે આ તમે જાણી લીજો કે વાવાટાણે 10,000 રૂપિયા ભાવ હતો, અત્યારે 2,500 રૂપિયા થઈ ગયા છે. એમાં ખેડૂત કરે શું? ખેડૂતની અપદિશા થઈ જાય છે. આની કઈક સુવિધા કરો. પછી અમે બધા ગયા જીરુના પાત્રા હારવા. આયો બેનો, જાળવીને પાથરા લ્યો તમે. હા, એમાં ધ્યાન દીજો પૂરતી. દાણા ન ખરવા જોવી. દાણા ખરે તો પછી વીણી લીજો. આ જીરુનો ભાવ છે કાચબો. તો મીતીઓ વાડી આપણે મારી હાટું ફેફસી લઈને આવ્યો. 6 વર્ષ પછી પાછી આજ ફેફસી ખાધી. 2 કિલોમીટર વાડી હાલીને આવ્યો સ્પેશિયલ મને ફેફસી ખવડાવવા. આ જો